મહેસાણાના કડીની પેટા ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં 37 જેટલા ફોર્મનું વિતરણ થયું છે। કડી પેટા ચૂંટણીને લઈ અત્યાર સુધીમાં માત્ર એક ફોર્મ ભરાયું છે। સરદાર પટેલ પાર્ટી તરફથી આ એક ફોર્મ ભરવામાં આવ્યું છે। અત્યાર સુધી કુલ 37 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। તો કડી અને વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ગઈકાલે સાંજે ભાજપની બેઠક મહત્વપૂર્ણ રહી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મળેલી સંસદીય દળની બેઠકમાં કડી વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવારો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। ઉમેદવારોના નામ નક્કી કરી અને કેન્દ્રીય નેતૃત્વને મોકલાશે। બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહામંત્રી રજની પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તો સીએમની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર જે ઉમેદવારો છે તેમના નામ અંગે ચર્ચા કરવામાં આવી। ભાજપની આ મહત્વપૂર્ણ બેઠક જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ બેઠક મળી હતી। કોંગ્રેસ આજે કડી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત કરી શકે છે। કોંગ્રેસે કડી વિધાનસભાની બેઠક માટે 3 ઉમેદવારના નામની એક પેનલ તૈયાર કરી છે, જેમાં સામેલ છે રમેશ ચાવડા, પ્રહલાદ વાઘેલા અને નરેશ સોલંકી ઉર્ફે બેંકર। જિલ્લા કોંગ્રેસે આ ત્રણેય નામો પાર્ટી હાઈકમાન્ડને મોકલી આપ્યા છે। સૂત્રો અનુસાર આજે બપોર સુધી કોંગ્રેસ ઉમેદવારના